બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને પાકિસ્તાને આતંકવાદી જાહેર કરી દીધો હોવાની વાત 3-4 દિવસથી વાયુ વેગે પ્રસરી રહી છે। આ દાવાથી વિવાદ ખૂબ વધ્યો। બુદ્ધિ વિનાની પાકિસ્તાની સરકારની ફજેતી થવા લાગી। મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે શહબાઝ અને મુનીર સલમાન ખાનના એક નિવેદનથી ઉશ્કેરાઈ ગયા, ત્યાં સુધી કે તેમણે સલમાન ખાનને આતંકવાદી જાહેર કરી દીધો। આ ઘટના બાદ વિશ્વભરમાં પાકિસ્તાનની બદનામી થવા લાગી, એટલે જ પાકિસ્તાનને આ મામલે ઓફિશિયલ સ્ટેટમેન્ટ જારી કરવું પડ્યું। પાકિસ્તાને હવે સલમાનને આતંકી જાહેર કરવાની ખબરને ખોટી ગણાવી દીધી। પાકિસ્તાનના ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રીએ આ મામલે સ્પષ્ટતા જારી કરી। મંત્રાલય તરફથી એક વિશેષ ફેક્ટ ચેકિંગ ટીમે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે। આ પોસ્ટમાં તે સમાચારનો સ્ક્રીનશોટ છે, જેમાં સલમાનને પાકિસ્તાન તરફથી આતંકવાદી જાહેર કરવાની વાત કરાઈ હતી। આ સ્ક્રીનશોટ પર પાકિસ્તાન મિનિસ્ટ્રીએ ફેક ન્યૂઝ અનવેરિફાઈડનું સ્ટેમ્પ માર્યું છે। આ પોસ્ટમાં સ્ક્રીનશોટના કેપ્શનમાં એ સમાચારનો ઉલ્લેખ છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાને એન્ટી ટેરર એક્ટ હેઠળ સલમાન ખાનને 4th લિસ્ટમાં મૂક્યા છે અને તેમને ટેરર ફેસિલિટેટર કહ્યા છે। ખબર પર મંત્રાલયે કહ્યું કે સલમાન ખાનને 4th શેડ્યુલમાં સામેલ કરવા અંગે પાકિસ્તાની સરકાર તરફથી કોઈ અધિકૃત નિવેદન આપવામાં આવ્યું નથી અને ન તો કોઈ પ્રકારની એન્ટ્રી કે નોટિફિકેશન આપવામાં આવ્યું છે। સાથે જ મંત્રાલયે આગળ લખ્યું છે, આ દાવો સંપૂર્ણપણે ખોટો છે અને ફેક્ટ્સ જણાવવાના સ્થાને આવી વાતો સનસની ફેલાવવા માટે કરાઈ રહી છે। હવે તમને એ પણ જણાવી દઈએ કે સલમાને એવું શું કહ્યું હતું કે આવી ખબરો શરૂ થઈ હતી, તો તેનો જવાબ એ છે કે અરબના રિયાદમાં જોય ફોરમ 2025 દરમિયાન સલમાન ખાને ભારતીય ફિલ્મોની પહોંચ વિશે વાત કરતા બલુચિસ્તાનને એક અલગ દેશ ગણાવ્યો હતો। સલમાન ખાને કહ્યું હતું કે હિન્દી ફિલ્મો જો સાઉદી અરબમાં રિલીઝ થાય છે તો સુપરહિટ થઈ જાય છે। સલમાન ખાને કહ્યું હતું કે હિન્દી ફિલ્મો જો સાઉદી અરબમાં રિલીઝ થાય છે તો સુપરહિટ થઈ જાય છે, જો તમિલ, તેલુગુ કે મલયાલી ફિલ્મ બનાવવામાં આવે છે તો, કારણ કે બીજા દેશોમાંથી લોકો અહીં આવ્યા છે। બલુચિસ્તાનના લોકો છે, અફઘાનિસ્તાનના લોકો છે અને પાકિસ્તાનના લોકો પણ છે। દાવો કરવામાં આવી રહ્યો છે કે આ જ નિવેદનથી પાકિસ્તાન ઉશ્કેરાઈ ગયું હતું અને એટલે જ સલમાનને આતંકવાદી જાહેર કરી દીધો। જો કે હવે પાકિસ્તાન તરફથી આ પ્રકારના દાવાને ખોટો ઠેરવાયો છે। જો કે આ સ્પષ્ટતા પણ પાકિસ્તાન તરફથી થઈ છે, એવામાં ભારતીયો પાકિસ્તાનીઓની વાતો પર ભરોસો કરશે કે કેમ, એ પણ સવાલ છે।